તસ્માન વયમ તત્ર સુરાસ્થિતા તદા વિનિર્ગતો રાજા પુરા તસ્માત સુમંડિત. એવા સ્વર્ગને અમે જોઈ અને વિસ્મય પામ્યા. ત્યાં કુબેર હતા, સૂર્ય હતો, ચંદ્ર હતા, વરુણ, યમ આદિ બધા દેવતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. અમે ત્યાં ઇન્દ્રાણીની સાથે રાજા ઇન્દ્રને પણ જોયો. તેવામાં તે દિવ્ય વિમાન ત્યાંથી ઉડી અને સર્વ દેવોથી નિમાયેલું બ્રહ્મલોકમાં પહોંચી ગયું. ત્યાં ભગવાન બ્રહ્માજીને અમે જોયા. બ્રહ્માજીને જોતા ભગવાન વિષ્ણુ અને મહાદેવ બ્રહ્માજીની સામે જોવે છે અને પ્રશ્ન પૂછે છે કે બ્રહ્માજી, આ બ્રહ્મા કોણ છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે ભગવાન વિષ્ણુ, હે ભગવાન મહાદેવ, આ બ્રહ્માજીને હું ઓળખતો નથી કે આ બ્રહ્મા કોણ છે. આ બ્રહ્મા કોણ છે, હું કોણ છું, આનો મને પોતાને પણ ભ્રમ થયો છે. હજી તો અમે ત્રણેય દેવો કાંઈ વિચાર કરીએ તે પહેલા તો મનની ગતિથી ચાલતું તે વિમાન ત્યાંથી ઉડી અને યક્ષ ગણોથી યુક્ત કલ્પ વૃક્ષોની વાડીઓથી શોભતા કૈલાશ શિખર પર ગયું. વીણામૃજ વાદ્યેચ્છ નાદિતે સુખદે શિવે યદા પ્રાપ્તમ વિમાનમ તતદેવ સદાશુભાત નિર્ગતો ભગવાચ્છન ભૂર વૃષભરૂઢ ત્રિલોચન પંચાનનો દશભુજ કૃત સોમાર્ધ શિખર. ત્યાં અમે સુંદર વીણાઓના વાજિંત્રો વાગી રહ્યા જોયા. કોયલો અને પોપટો મધુર કલરવ કરતા હતા. અમે ત્યાં જોયું કે ભગવાન શંકર વૃષભ પર સવાર હતા. ગણપતિ અને કાર્તિકે તેની બંને બાજુએ ચાલતા હતા એક રક્ષકોની જેમ. નંદી આદિ ગણો ભગવાન શિવની પાછળ ચાલતા ચાલતા ભગવાન શંકરનો જય જયકાર કરતા હતા. એ ભગવાન મહાદેવને 5 મુખ હતા. એ ભગવાન મહાદેવના એના કપાળમાં ભસ્મનું ત્રિપુંડ હતું, એને 10 ભુજાઓ હતી. એમના ભાલમાં ચંદ્ર શોભી રહ્યો હતો. એમની જટામાંથી ગંગા વહી રહી હતી. એ ગંગા જે આકાશ માંથી આ ધરતી પર ઉતરી છે. એ ગંગા જેમને રાજા ભગીરથે પોતાના પિતૃઓના મોક્ષ માટે આ ધરતી પર ઉતારી હતી. તપ દ્વારા, તપસ્યા દ્વારા એના પિતૃઓનો મોક્ષ થાય એ માટે ભગીરથ રાજાએ તપ કરી અને ગંગાજીને પ્રગટ કર્યા, પ્રસન્ન કર્યા હતા. ગંગાજી પ્રસન્ન થયા, પ્રગટ થયા ત્યારે ભગીરથ રાજાએ તેમને વિનંતી કરી કે હે માં ગંગા, તમે મારા પિતૃઓની શાંતિ માટે, મારા પિતૃઓના મોક્ષ માટે આ પૃથ્વી પર પધારો. ત્યારે ગંગાજી કહે છે કે હે રાજા, હું પૃથ્વી પર તો આવું, પણ મારો પ્રવાહ એટલો છે કે હું જઈશ ક્યાં? જો સીધી જાઈશ તો સીધી પાતાળમાં ઉતરી જાઈશ. એટલે મને ઉતરવાનો પેલા માર્ગ બતાવો. ત્યારે ભગીરથે ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શંકરે કીધું કે હું એને મારી જટામાં ઉતારીશ, મારી જટામાં લઈશ. અને આ વાત જ્યારે ગંગાજીને ભગીરથ રાજા કરે છે ત્યારે ગંગાજીને મનની અંદર અભિમાન આવે છે કે આ જોગી મને શું એની જટામાં રાખી શકશે? મારો પ્રવાહ એટલો છે કે એ જોગીની સાથે હું એને પણ પતાળમાં લેતી જઈશ. અભિમાન સાથે ઉતરે છે. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, એ જ પડતા ધોધ માર પાણી જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી.
અભિમાન ને આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી અવર નદી સમયેના દિલમાં જોગીડે મૂજને જાણી જોગીડે મૂજને જાણી અવર નદી સમયેના દિલમાં જોગીડે મૂજને જાણી એ જાણી જોગીડે મૂજને જાણી ત્રિપુરારી નો ગરવા ઉતારી એ જે પાતાણે લઈ ગઈ તાણી જટામાં ગંગાજી અટવાણી એ જટામાં ગંગાજી અટવાણી અંગે અભિમાન ને અંગે અભિમાન ને આકાશેથી ઉતરી એ જ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી અટવાણી ગંગાજી અટવાણી એ ગંગાજી અટવાણી જટામાંથી ગંગાનો પ્રવાહ વહે છે. શરીર પર વ્યાગામ ચર્મ પહેર્યું છે, શરીર પર સ્મશાનની ભસ્મ લગાડે છે. સ્મશાનેશ્વા ક્રીડા સ્વરહર પિશા સાસ હચરા ચિતા ભસ્માલેપ ચિતાની ભસ્મ પોતાના અંગ પર લગાડી છે. આવા ભગવાન મહાદેવને ત્યાં અમે જોયા, જેમના ગળામાં વિષધારી સર્પ હતો. એ મણિધર સાપને ભગવાન શંકર પોતાના ગળામાં આભૂષણની જેમ ધારણ કરેલા હતા. હે નારદ, અમે ત્યાં જે આ દ્રશ્ય જોયું એ અદ્ભુત હતું. આવા દિવ્ય સ્વરૂપ વાળા ભગવાન મહાદેવને જોઈ અમે વિસ્મય પામ્યા. બ્રહ્મા અને વિષ્ણુ કહે છે કે ભગવાન શંકર, આ શંકર કોણ છે? આવું અદ્ભુત સ્વરૂપ અમે પહેલા કોઈ દિવસ જોયું ન હતું. નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ. આવું અદ્ભુત ભગવાન મહાદેવનું સ્વરૂપ હતું. કેવું હતું? કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. રુદ્રાષ્ટકમનો આ પાઠ છે. ભગવાન મહાદેવના સ્વરૂપનું આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણો દ્વારા આ સ્તોત્ર ગવાયેલો છે. શું કહે છે કે હે હું મુક્તિ સ્વરૂપ ઈશાન ઈશ્વર ભગવાનને હું પ્રણામ કરું છું. હે મુક્તિ આપવામાં સમર્થ સર્વવ્યાપક બ્રહ્મ અને વેદ સ્વરૂપ નિજ સ્વરૂપમાં જ જે આનંદ રહે છે, જે સ્થિર છે, જે જન્મથી રહિત છે, એટલે કે અજન્મા છે, જે નિર્ગુણ છે, જે નિરીહ છે, જે નિર્વિકલ્પ છે, જેનો કોઈ વિકલ્પ નથી, નિર્વિકલ્પ છે.
જે જ્ઞાનમય છે એવા આકાશ સમાન ભગવાન મહાદેવ હું તમને પ્રણામ કરું છું. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. હે ભગવાન, તમે નિરાકાર છો, તમારો કોઈ આકાર નથી, તમે ઓમકાર સ્વરૂપ છો, તમે તુરીય છો, વાણી અને બુદ્ધિથી પણ પર છો. હે કૈલાસમાં વાસ કરવા વાળા, હે કાળોના પણ કાલ મહાકાલ, કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, કે તમે દૈત્યો માટે, અસુરો માટે, તમે કાળોના પણ કાલ વિકરાલ મહાકાલ છો. અને કૃપાલ ભક્તો માટે તમે કૃપાલ એટલે કે કૃપા કરવા વાળા છો. હે ગુણોના અપાર ભંડાર, જે આ સંસાર સાગરથી તારવા વાળા છે એવા ભગવાન શંકર હું તમને નમસ્કાર કરું છું. તુષારાદ્રી શંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂત કોટી પ્રભાશ્રી શરીરમ સ્ફુરન્મોલિકલ્લોલિની ચારુ ગંગા લસદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભ્રુસુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચરવાન્બરમ મૃંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. તુષારાદ્રી શંકાશ ગૌરમ ગંભીરમ, જે હિમાલયની સમાન શ્વેત સફેદ છે, જે ગંભીર છે, જે કરોડો સૂર્યની સમાન પ્રકાશિત છે, ભાનુકોટી પ્રકાશમ, જેમના મસ્તકે ગંગાજી રહે છે, જેના ભાલ પ્રદેશે નિત્ય અમૃતની વર્ષા કરતો, નિત્ય અમૃત ટપકાવતો ચંદ્ર બિરાજે છે, જેના ગળામાં સર્પોની માળા છે અને કંઠમાં મુંડની માળા ધારણ કરેલી છે, જેમના કાનના કુંડલ હલી રહ્યા છે, જેમના નેત્રો ખૂબ વિશાળ અને સુંદર છે, જેમના મુખ હંમેશા પ્રસન્ન રહે છે, જેમનો કંઠ નીલ આકારનો છે, નીલકંઠ છે, અકાંડમ બ્રહ્માંડમ, અને જે ખૂબ જ દયાળુ છે, જે કે વ્યાગામ ચર્મ વસ્ત્ર પહેરે છે અને ગળામાં ખોપડીઓની માળા પહેરે છે, એવા સર્વાધીશ્વર હે શિવજી હું તમારું ભજન કરું છું. પ્રચંડમ પ્રકુષ્ઠમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનુકોટી પ્રકાશમ ત્રયઃ શૂલ નીલૂલમ શૂલ પાણે ભજેહમ ભવાની पति भाव गम्यम. जो प्रचंड है, जो सर्वश्रेष्ठ है और जो प्रगल्भ है, जो परमेश्वर है, जो पूर्ण है, जो अजन्मा है, जो करोड़ों सूर्य के समान प्रकाशित है, जो त्रिभुवन के शूल नाशक है, અને જેના હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા છે એવા ભાવગમ્ય ભવાનીના પતિ હું તમારું ભજન કરું છું. કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી ચિદાનંદ સંદોહ મોહા પ્રહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી. હે ભગવાન મહાદેવ, હે દેવોના દેવ મહાદેવ, હું આપને પ્રણામ કરું છું. ન યાવદ ઉમાનાથ પાદાર વિંદમ ભજેતિમહલોકે પરેવા નરાણામ ન તાવત સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસમ. જ્યાં સુધી મનુષ્ય ઉમાનાથ મહાદેવજી ના શરણે નથી જતો, જ્યાં સુધી આ જીવ શિવની પાસે નથી જતો, ત્યાં સુધી તેને પૂર્ણ શાંતિ મળતી નથી. આ લોક કે પરલોકમાં જો સુખ અને શાંતિ ની પ્રાપ્તિ કરવી હોય તો આ જીવને શિવની પાસે જવું પડે છે. ન જાનામિ યોગમ જપમનેવ પૂજા ન તોહમ સદા સર્વદા શંભુતુંભ્યમ જરા જન્મ દુઃખોદતાતપ્યમાનમ પ્રભો પાહિ આપન્ન મામીશ શંભો. હે પ્રભો, હે શંભો, હે મહાદેવ, હે મહાકાલ, હે સોમનાથ, હે વિશ્વનાથ, હે કેદારનાથ,
હું જપ કરવાનું નથી જાણતો, હું તપ કરવાનું નથી જાણતો, હું યોગ કરવાનું નથી જાણતો, હું તમારી પૂજા કઈ રીતે કરી શકાય એ પણ નથી જાણતો. પણ હે ભગવાન, હું એટલું જ જાણું છું કે તમારા ચરણોમાં હું શ્રદ્ધાપૂર્વક મારું મસ્તક નમાવું અને જરા ઓર દુઃખ સમૂહથી મારા દુઃખની સમાપ્તિ થાય. હે ભગવાન મહાદેવ, કૃપા કરો. રુદ્રાષ્ટકમ મિદમ પ્રોક્તમ વિપ્રેણ હરતોષયે, હે પઠંતી નરા ભક્ત્યા તેષા શંભુ પ્રસીદતે. ભગવાન બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, અમે આવા દિવ્ય સ્વરૂપ વાળા ભગવાન મહાદેવને જોઈ અને બ્રહ્મા અને હું, ભગવાન બ્રહ્મા કહે છે કે હું અને વિષ્ણુ ભગવાન આશ્ચર્યમાં પડી ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા. એટલી વારમાં તો તે વિમાન ત્યાંથી વાયુ વેગે વૈકુંઠ લોકમાં પહોંચી ગયું અને ત્યાં અમે દિવ્ય દ્રશ્ય જોયું. ત્યાં ભગવાન વિષ્ણુનું ભવ્ય અને દિવ્ય મંદિર હતું. વિશિષ્મયે તદા વિષ્ણુ દ્રષ્ટા તત્પુરમૂતમં સદનાગ્રે યયો તાવદ ધરી કમલલોચના અતસી કુસુમાભાસઃ પિતા પિતવાસા ચતુર્ભુજમ દ્વિજરાજાધિરુડ્ઢચ્છ દિવ્યાભરણભૂષિતા. ત્યાં એવો નજારો હતો જેનું વર્ણન કરવું પણ શક્ય નથી. આલોકની દિવ્યતા જોઈ સ્વયં ભગવાન વિષ્ણુ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગદસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. કમળ જેવા તેમના નેત્રો હતા, પિતાંબર પહેરેલું હતું, તેમને 4 ભુજાઓ હતી અને દેવી લક્ષ્મીજી સ્વયં તેમની પર ચમર ઢોળતા હતા, વીજળો નાખતા હતા. એમના હાથમાં ગદા, શંખ, ચક્ર અને માળા હતી. એ મનોહર રૂપ જોઈ અને અમે એકબીજાની સામે જોવા લાગ્યા. તેવામાં તે વિમાન ત્યાંથી વાયુ વેગે ઉપડ્યું અને એક અમૃત સાગરના કિનારે ઊભું રહ્યું. એ સાગરનું જળ ખૂબ મીઠું હતું. તેમાંથી મોટી મોટી તરંગો ઉઠતી હતી. ત્યાં મોટી મોટી મોતીઓની માળા દેખાતી હતી. ત્યાં આવો સુંદર નજારો જોતા એવામાં અમે ત્યાં એક ભવ્ય મહેલ જોયો. તે મહેલની અંદર એક ભવ્ય સુવર્ણનો પલંગ હતો. એ પલંગ ખૂબ વિશાળ હતો. તેમાં રંગબેરંગી પાથરણાઓ પાથરેલા હતા. એવું લાગતું હતું કે જાણે તે ઇન્દ્રધનુષ હોય. તે પલંગ પર એક દિવ્ય અને સુંદર દેવી બેઠા હતા. એ દેવીએ લાલ કલરના વસ્ત્રો પહેરેલા હતા, લાલ બંગડી, લાલ કુમકુમનો ચાંદલો કરેલો હતો. દૂરથી જોતા એ દેવી ખૂબ સુંદર લાગતા હતા. તેમનું તેજ કરોડો સૂર્ય સમાન હતું. તેની 4 ભુજાઓ હતી. તેના હાથમાં વરદાનની મુદ્રા હતી. એક હાથમાં તેમના પાશ હતું અને બીજા હાથમાં અભય મુદ્રા હતી. એ સાક્ષાત ભુવનેશ્વરી દેવી જ હતા. આવું તેજસ્વી સ્વરૂપ અમે આની પહેલા કોઈ દિવસ જોયું ન હતું. મંદ મંદન મુસ્કાન કરતી એ દેવી ખૂબ સુંદર લાગતા હતા. ત્યાંના પક્ષીઓ પણ હિમ નામના બીજનો મંત્ર કરતા હોય એવું લાગતું હતું. આવું દિવ્ય રમણીય વાતાવરણ જોઈ આનો અનુભવ કરી અને અમારા આનંદનો કોઈ પાર ન રહ્યો. નારદ કહે છે
કે હે પિતાશ્રી, ત્યાર પછી શું થયું? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે નારદ, હું ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર ત્રણેય દેવો વિચાર કરતા હતા કે આ દેવી કોણ છે. કેમ કે એ દેવીને હજારો આંખો હતી. સહસ્ત્ર નયનારામા સહસ્ત્ર કર સંયુતા સહસ્ત્ર વદના રમ્યા ભાતિ દૂરા દ સંશય નાપ્સરા નાપી ગંધર્વી નેય દેવાંગના કિલ ઇતિ સ્વયં માપન્ના સ્તત્ર નારદ સંસ્થિતા. એ દેવીને સહસ્ત્ર નયન એટલે કે હજારો આંખો અને હજારો હાથપગ હતા. દૂરથી જોતા એ દેવી ખૂબ સુંદર અને ખૂબ સામર્થ્ય અને ખૂબ વિશાળ લાગતા હતા. હે નારદ, અમે વિચારતા હતા કે આ દેવી ન તો અપ્સરા છે, ના તો ગંધર્વા છે, ના તો દેવાંગના છે, તો પછી આ દેવી છે કોણ? ત્યારે ભગવાન વિષ્ણુ બોલે છે. અહીંયા વ્યાસજીની કલમ ચાલે છે. તદાસો ભગવાન વિષ્ણુ દૃષ્ટ્વા તા ચારુહાસિનીમ ઉવાચાંબા સ્વવિજ્ઞાનાત કૃત્વા મનસી નિશ્ચયામ એષા ભગવતી દેવી સર્વેષા કારણમ હિનઃ મહાવિદ્યા મહામાયા પૂર્ણા પ્રકૃતિર્વ્યયા. એ મહાદેવીને જોતા ભગવાન વિષ્ણુ બોલ્યા કે હોય ન હોય, આ સાક્ષાત ભુવનેશ્વરી દેવી જ છે, જે આદિશક્તિ ભગવતી આપણા બધાની કારણ સ્વરૂપ છે. આ મહાવિદ્યા છે ને આ જ મહામાયા છે અને આ જ પૂર્ણ પ્રકૃતિ છે. દુરારાધ્યાલ્પ ભાગ્યેચ્છ દેવી વિશ્વેશ્વરી શિવા વેદ ગર્ભા વિશાલાક્ષી સર્વેશામાદિરેશ્વરી એષા સહત્ય સકલમ વિશ્વમ ક્રીડતિ સંશયે લિંગાની સર્વજીવાના સ્વર શરીરે નિવેશ્ય છ સર્વબીજમયી હેષા રાજતે સાંપ્રતઃ સુરો વિભૂદય સ્થિતા પાર્શ્વે પશ્યત્યા કોટિશઃ ક્રમાત. આ વિશ્વેશ્વરી શિવાદેવી ભાગ્યહીન માણસ દ્વારા આરાધાતી નથી. અભાગ્યો માણસ આની આરાધના ન કરી શકે, અભાગ્યો માણસ આની પૂજા ન કરી શકે. કેમ કે આ આદિ દેવી ભગવતી બધાની જનની હોવાના કારણે પરમ આરાધ્યા છે. જ્યારે પ્રલય કાળ આવે છે ત્યારે બધા પ્રાણીઓને પોતાનામાં સમાવી લે છે. શેષાવારાંગના નામ વૈદૃષ્ટાયા મહાર્ણવે બાલ ભાવે મહાદેવી દોલયંતીવ મામુદા. ભગવાન સ્વયં વિષ્ણુ બોલે છે કે આ એ જ દેવી છે જેને મેં ક્ષીરસાગરમાં જોયા હતા અને જે મને બાલ્ય અવસ્થામાં ઝૂલા ઝૂલાવતા હતા ત્યારે હું એક વટ વૃક્ષના પાંદડા પર સૂતો હતો. આપણે ભગવાન કૃષ્ણની સ્તુતિ પણ ગાઈએ છીએ ને કે વટસ્સ પુત્ર ચ પુટેશયાનમ. એ સમયે વટવૃક્ષનું પાંદડું જ મારા માટે પલંગ હતું. તેના પર સૂતો સૂતો હું એક નાના બાળકની જેમ મારા પગનો અંગૂઠો ચૂસતો હતો અને ધીમા ધીમા ગીત ગાતી ગાતી આજ દેવી મને સુવડાવતી હતી. આજે આને જોઈ અને મને મારું પૂર્વ વૃત્તાંત યાદ આવે છે, પૂર્વનું યાદ આવે છે. પછી ભગવાન વિષ્ણુ
ભગવાન બ્રહ્માજી અને શંકર ભગવાનને કહે છે કે ચાલો આપણે તેમની પાસે જઈએ અને એમને નમસ્કાર કરીએ, એમને પ્રાર્થના કરીએ. આવો વિચાર કરી હે નારદ, અમે ત્રણેય દેવો વિમાનમાંથી ઉતરી અને એ દેવીના દ્વાર પર પહોંચ્યા. અને જેવા અમે તે દ્વાર પર પહોંચ્યા અને અંદર જવાનો પ્રયાસ કર્યો, ત્યાં જ અમે ત્રણેય દેવો સ્ત્રી સ્વરૂપ બની ગયા. અમે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અમે એ સુંદર સ્ત્રી ના રૂપે જ માં જગદંબા ભુવનેશ્વરીના ચરણ કમળની નજીક પહોંચી ગયા. તેમનું તેજ કોટી સૂર્ય, કરોડો સૂર્યની સમાન તેમનું તેજ હતું. તેમની સામે જોવું પણ મુશ્કેલ હતું. હે નારદ, અમે સિંહાસનની પાસે જઈ અને એ દેવીના ચરણ કમળની તરફ જોવા લાગ્યા. જ્યારે અમે તેમના ચરણોમાં જોયું ત્યારે અમે તેમના પગના અંગૂઠાના નખમાં અમારું ધ્યાન ગયું. ત્યારે જે અદ્ભુત નજારો અમે જોયો તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. શૃણુ નારદ વક્ષ્યામિ યદ દૃષ્ટમ તત્ર સંભૂતમ નખ દર્પણ મધ્યેવે દેવ્યા ચરણ પંકજે બ્રહ્માંડમખિલમ સર્વ તત્ર સ્થાવર જંગમમ અહમ વિષ્ણુ ચ રુદ્ર ચ વાયુર અગ્નિ યમો રવિ વરુણ શિતગુત્સત્વા ષ્ટાકુબેર પાકશાસનમ પર્વતા સાગરા નદ્યો ગંધર્વાપ્સરાસ્તથા વિશ્વા વસુચિત્તકેતૃ શ્વેત ચિત્રાંગસ્તથા નારદસ્તુ તુંબરચ્છેવમ હા હા હું હું તથૈવ છે અશ્વિનો વસઃ સાધ્યા સિદ્ધાશ્વ પિતરસ્તથા નાગાહ શેષાદય સર્વે કિન્નરો રગરાક્ષસા. હે નારદ, મેં ભગવતી જગદંબાના નખની અંદર સ્થાવર જંગમ આખું બ્રહ્માંડ જોયું. એની અંદર બ્રહ્મા, વિષ્ણુ, શિવ, વાયુ, અગ્નિ, યમ, સૂર્ય, ચંદ્ર, વરુણ, વિશ્વકર્મા, કુબેર, ઇન્દ્ર, અપ્સરાઓ, ગંધર્વો, નદીઓ, મોટા મોટા પહાડો, સમુદ્રો, નારદ, તુંબરુ, હા હા હુ હુ, અશ્વિની કુમારો, સિદ્ધગણો, બ્રહ્મલોક, વૈકુંઠલોક, શિવલોક, શેષનાગ, રાક્ષસો, કિન્નરો, આવા અનેક અદ્ભુત વિસ્મય પમાડે એવા દ્રશ્ય અમે જોયા. મારી સાથે ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરે પણ એ દ્રશ્ય જોયા. પગના નખની અંદર આ દ્રશ્ય જોતા જોતા આમ અમારે 100 વર્ષ વીતી ગયા. ત્યારે ભગવાન મહાદેવ અને ભગવાન વિષ્ણુની સાથે હું આશ્ચર્ય પામ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ એ માં ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિ કરે છે. ભગવાન વિષ્ણુ સ્વયં માં જગદંબાની સ્તુતિ કરે છે. અને માની સ્તુતિ તો કોણ ન કરે? માની સ્તુતિ તો લગભગ આ જગતની અંદર બધાએ કરી છે. એમાંનું એક ભવનાષ્ટકમ જે જગદગુરુ શંકરાચાર્ય જ્યારે એક ઈશ્વર નો નારો લઈ અને આ જગતની અંદર ભ્રમણ કરતા હતા, એક એવી કથા સાંભળવામાં આવે છે કે જગદગુરુ શંકરાચાર્ય માતાજીમાં શક્તિમાં માનતા ન હતા અને એક ઈશ્વર જ છે, બીજું કાંઈ છે જ નહીં, આવો નારો લઈ અને જ્યારે ભ્રમણ કરતા હતા, ભ્રમણ કરતા કરતા એક જંગલની અંદર પહાડો વાળા વિસ્તારની અંદર તેમની તબિયત ખરાબ થઈ, તેમને તાવ આવ્યો એવું કહેવાય છે. શરીર ક્ષીણ થયું, શક્તિહીન થયું. શંકરાચાર્ય ચાલી શકે એવી પરિસ્થિતિ નથી. ત્યારે તેમના શિષ્યોને તે કહે છે કે જાવની, તમે જઈ અને ક્યાંયથી
દહીં, દૂધ, ગોરસ આવું કઈ મળે તો લઈ આવો ને, મને શરીરની અંદર અગ્નિ ઉપડી છે, મારે કંઈક ખાવું છે, મારે કંઈક પીવું છે. ત્યારે શિષ્યો જાય છે, પણ આ તો જંગલ વિસ્તાર, અહીંયા શું મળે? ફરતા ફરતા જોવે છે તો એક સ્ત્રી, એક યુવતી પોતાના માથે ગોરસનું બોઘરું લઈ અને માલધારી જાય છે. પણ એ શિષ્યો એને કહે છે કે એ દેવી ઊભા રહો, અમારે તમારું એક કામ છે, આ તમારી પાસે જે ગોરસ છે તે તમે અમને આપો ને. ત્યારે એ સ્ત્રી, જેનું તેજ અદ્ભુત હતું, એ કહે છે કે કેમ, તમારે શું કરવું છે? ત્યારે શંકરાચાર્યના શિષ્યો કહે છે કે અમારા ગુરુ શંકરાચાર્ય બીમાર પડ્યા છે, તેમને તાવ આવ્યો છે અને તેમના શરીરની અંદર શક્તિ નથી, એટલા માટે આ ગોરસ અમારે તેમને પીવડાવવું છે. ત્યારે દેવી કહે છે કે તમારા ગુરુ ક્યાં શક્તિમાં માને છે? એ તો એક ઈશ્વરનો નારો લઈને ચાલે છે. એ તો એમ કહે છે કે શક્તિ જેવું કઈ છે જ નહીં. એને પૂછો પહેલા એ શક્તિમાં માને છે? ત્યારે શિષ્યો આવે છે અને શંકરાચાર્યને આ વાત કરે છે. ત્યારે શંકરાચાર્ય, આ તો જગતગુરુ શંકરાચાર્ય હતા, તરત ઓળખી જાય છે કે આ કોણ છે. શંકરાચાર્ય દોડે છે અને પ્રણામ કરે છે અને સ્તુતિ કરે છે. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિરમેવં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ભવાદ્ભાવ પારે મહાદુઃખ ભીરુ પપાત પ્રકામી પ્રલોભી પ્રમત્ત કુસંસાર પાશ પ્રબદ્ધ સદાહમ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે માં, હું આ અપાર ભવસાગરમાં પડેલો છું. હે માં, હું મહાદુઃખથી ભયભીત થયેલો છું. હે માં, હવે તો તમારો જ સહારો છે. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચોસ્તોત્ર મંત્ર ન જાનામિ પૂજા ન ચ જ્ઞાસ યોગમ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે માં, હું દાન કરવાનું નથી જાણતો, હું ધ્યાન કરવાનું નથી જાણતો, હું મંત્ર કે તંત્ર આ પણ નથી જાણતો. ગતિસ્ત્વં ગતિસ્ત્વં, હવે તો હું માં તારા ચરણે છું. ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માતર ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હું પુણ્ય કરવાનું નથી જાણતો, હું જપ કરવાનું નથી જાણતો, હું કોઈ તીર્થમાં પણ નથી ગયો, મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય એ પણ હું નથી જાણતો. હે માં, હવે તો હું તારા જ ચરણે છું. કુકર્મી કુસંગી કુબુદ્ધિ કુદાચ કુલાચારહીન કદાચારલીન કુદ્રષ્ટિ કુવાક્ય પ્રબદ્ધ સદાહમ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે માં, મારાથી ખરાબ કર્મ થયા છે, ખરાબ સંગતિમાં હું રહેવા વાળો છું, મારી બુદ્ધિ કુબુદ્ધિ છે. હે માં, હવે તો તમારું જ ચરણું છે.
પ્રજેશમ રમેશમ મહેશમ સુરેશમ દિનેશમ નિશીથે સ્વરમ વા કદાચિત ન જાનામિ ચાન્યત સદમહં શરણ્યે ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે માં, હું બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર સૂર્ય ચંદ્ર આ કોઈ માંથી કોઈ દેવતાને નથી જાણતો. હે માં, હવે તો ખાલી તારું જ શરણું છે. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડવક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહં. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે માં ભગવતી, તમે વિવાદ વિષાદ પ્રમાદ પરદેશ જળ અગ્નિ વાયુ બધાથી મારું રક્ષણ કરો. હે માં ભવાની, હે માં જગદંબા, હવે તો હું તમારા જ ચરણે છું, તમારા જ ચરણે છું. ભગવાન વિષ્ણુ સ્તુતિ કરે છે. નમો દેવ્યે પ્રકૃતે ચ વિધાત્રે સતતમ નમઃ. કલ્યાણે કામદાયે ચ વૃદ્ધયે સિદ્ધયે નમો નમઃ. સચ્ચિદાનંદ રૂપિણે સંસારારણ્યે નમઃ. પંચકૃત્ય વિધાત્રે તે ભુવનેચ્છે નમો નમઃ. સર્વાધિષ્ઠાન રૂપાય કૂટસ્થાય નમો નમઃ. અર્ધમાત્રાર્થભૂતાય હલ્લેખાય નમો નમઃ. હે પ્રકૃતિ સ્વરૂપ દેવી, તમને નમસ્કાર છે. હે સિદ્ધિ આપનાર, કલ્યાણ કરનાર, કામનાઓ ને આપનાર, તમને વારંવાર નમસ્કાર છે. હે માં જગતજનની જગદંબા, તમે જ આ સંસારને બનાવો છો અને તમે જ આ સંસારને મિટાવો છો. હે અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી, તમે આ જગતની રચના કરો છો. આજે મને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો છે કે આ સમસ્ત જગતમાં એકમાત્ર તમે જ વિદ્યમાન છો. આ બધું કોણ બોલે છે? સ્વયં ભગવાન વિષ્ણુ બોલે છે. ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે હે મા જગદંબા, તમે જ બ્રહ્માંડની રચના કરો છો અને તમે જ તેનો સંહાર કરો છો. તમે જ તમારા તેજથી આ જગતને બનાવો છો અને તમે તમારા ક્રોધથી આ જગતને મિટાવો છો. હે મહાદેવી, જ્યારે ક્ષીરસાગરની અંદર મારી અને બ્રહ્મા ઉપર મધુ અને કૈટબ નામના રાક્ષસનો ભય ઊભો થયો હતો, ત્યારે તમે જ અમારું રક્ષણ કર્યું હતું અને મધુ અને કૈટબનો નાશ કર્યો હતો. મધુ કૈટબ વિદ્રાવી વિધાતુ વરદે નમઃ. અરગલા સ્તોત્રમાં કહ્યું છે ને કે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. જયંત દેવી ચામુંડે જયમ ભૂતાર્તિ હારિણી જયમ સર્વગતે દેવી કાલરાત્રી નમોસ્તુતે. મહિષાસુર નિર્નાશી ભક્તાના સુખ દે નમઃ. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. મધુ કૈટભ વિદ્રાવી, મધુ અને કૈટબનો વિનાશ કરનારી, મધુ કૈટબ વિદ્રાવી વિધાતુ વરદે નમઃ. વિદ્યા અને વરદાન આપવા વાળી. હે મા જગદંબા, તમારા દિવ્ય ચરિત્રને કોણ જાણી શકવા માટે સમર્થ છે? આપના વિશાલ દિવ્ય અને ભવ્ય મણિદીપની શક્તિ અમે જે જોઈ અને આજે મણિદીપના દર્શન કર્યા,
હે માં જગદંબા, આના દર્શન તમે કરાવી અને આ લોકમાં અમારું માન સન્માન વધાર્યું છે. હે માં, આપના પ્રભાવશાળી સ્વરૂપનું દર્શન ખરેખર ખૂબ અદ્ભુત છે અને આપ ખૂબ દયાળુ છો. આવી રીતે ભગવાન વિષ્ણુએ સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાન શંકર અને બ્રહ્માજી દેવીની સ્તુતિ કરે છે. ભગવાન શંકર બોલે છે, ઇત્યુક્ત્વા વિરતે વિષ્ણોર દેવદેવે જનાર્દન. ભગવાન શંકર કહે છે, શું કહે છે? ઇત્યુક્ત્વા વિરતે વિષ્ણો દેવદેવે જનાર્દન. ઉવાચ શંકરઃ સર્વ પ્રણતઃ પુરતઃ સ્થિત. ભગવાન શંકર બોલે છે કે હે દેવી, ભગવાન વિષ્ણુની ઉત્પત્તિમાં આપ કારણ છો અને બ્રહ્માજી એમનાથી પ્રગટ થયા છે, તો શું મારી ઉત્પત્તિમાં આપ કારણ નથી? આપ જ કારણ છો, એમાં કોઈ સંશય નથી. કેમ કે આ લોકની રચના કરવા માટે આપ ચતુર છો. હે જનની પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, આ બધું તમે જ છો. ઘણા લોકો કહે છે કે આ જગતને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે બનાવ્યું છે, પણ એ લોકોને ખબર નથી કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તો આ જગતની રચના, પાલન અને સંહારનું કાર્ય સંભાળે છે. બાકી હકીકતમાં તો તેમની પાછળ શક્તિ જ છે. અને જો કદાચ કોઈ એમ કહેતું હોય કે આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિથી જ, આ પાંચ તત્વોથી જ આ જગત ચાલે છે અને આ જગત બને છે, તો હે માં જગતજનની જગદંબા, આ પાંચ તત્વો પણ આપનાથી જ ઉત્પન્ન થયા છે. એટલે આપનાથી અલગ કઈ છે જ નહીં. આપનાથી અલગ કોઈનું અસ્તિત્વ જ નથી. ત્યાર પછી બ્રહ્મા બોલે છે, ઇતિ પૃષ્ટા મયા દેવી વિનયાવનતેન ચ ઉવાચ વચનમ લક્ષ્મણ માદ્યા ભગવતી સા. બ્રહ્માજી કહે છે કે નારદ, મેં આવી રીતે જ્યારે માં ભગવતી દેવીને પૂછ્યું ત્યારે દેવી ભગવતી પોતે કહે છે કે હે બ્રહ્માજી, મારું કે પરમ પુરુષનું જુદાપણું છે જ નહીં. અમે બંને એક જ છીએ. જે એ છે એ હું છું અને જે હું છું તે છે. જગદંબા સ્વયં બોલે છે, સદેકત્વમ ન ભેદોસ્તિ સર્વદેવ મમાસ્ય ચ યોસો સાહમહમ યોસો ભેદોસ્તિ મતિ વિભ્રમાત. અમારામાં જે સૂક્ષ્મ ભેદ છે તેને જે બુદ્ધિમાન માણસ જાણી લે છે તે આ સંસારના બંધનમાંથી છૂટી જાય છે. એમાં કોઈ સંશય નથી. હે બ્રહ્માજી, આ તો માયાના કારણે ભેદ દેખાય છે. ઉત્પત્તિ કાળે સૃષ્ટિ માટે ભેદ દેખાય છે. આમ બે પ્રકારના ભેદ છે. હે બ્રહ્માજી, જેમ દીવો એક જ હોય પણ પવન આવવાના કારણે તે અલગ અલગ પ્રકારનો, અલગ અલગ કલરનો દેખાય છે, તેવી રીતે જ ભેદ દેખાય છે. નાહમ સ્ત્રી ન પુમાંચાહમ ન ક્લિંબમ સર્ગ સંશયે સર્ગે સતી વિભેદઃ સ્યાત્ કલ્પિતોય દિના પુનઃ. હે બ્રહ્માજી, સૃષ્ટિના પ્રલય સમયે હું ન તો સ્ત્રી હતી, ન પુરુષ હતી, ન નપુંસક, હું પરમ બ્રહ્મ સ્વરૂપ જ હતી. જ્યારે આ સૃષ્ટિ થાય છે ત્યારે જ આ ભેદ થાય છે અને એ ભેદ મેં જ કલ્પેલો છે. અહમ બુદ્ધિરહમ વિશ્વ ધૃતિ કીર્તિ સ્મૃતિસ્તથા
શ્રદ્ધા મેધા દયા લજ્જા ક્ષુધા તૃષ્ણા તથા ક્ષમા કાંતિ શાંતિ પિપાસા ચ નિંદ્રા તંદ્રા જરા જરા વિદ્ય વિદ્યા સ્પૃહા વાચ્છા શક્તિ સ્વા શક્તિરેવ ચ વસા મજ્જા ચ ત્વકચાહમ દૃષ્ટિર્વાગ ધૃતા ધૃતા પરા મધ્યા ચ પશ્યંતી નાટ્યોહમ વિવિધાશ્રયા. હું જ બુદ્ધિ છું, હું જ લક્ષ્મી છું, હું જ ધૃતિ કીર્તિ તૃષ્ણા ક્ષમા કાંતિ શક્તિ અશક્તિ શાંતિ અને અશાંતિ આ બધું હું જ છું. હું જ તૃષ્ણા છું, નિંદ્રા છું, આળસ છું, વૃદ્ધાવસ્થાનો અભાવ એ પણ હું જ છું. વિદ્યા અને અવિદ્યા એ પણ હું જ છું. સ્પૃહા વાંછા ચરબી મેજ ત્વચા દ્રષ્ટિ સત્ય કે અસત્ય આ બધું હું જ છું. હું જ વાણી પરા પશ્યંતી અને મધ્યમી વૈખરી ના સ્વરૂપમાં રહું છું. હું જ શરીરમાં રહેલી જુદી જુદી નાડીઓ છું. આ સંસારમાં જે કાંઈ દેખાય છે તે હું જ છું, એમાં કોઈ શંકા નથી. મારાથી રહિત આ જગતમાં બીજું કાંઈ છે જ નહીં. હે બ્રહ્મા, આ બ્રહ્માંડમાં બધે હું જ છું. બધા દેવતાઓમાં જુદા જુદા નામો ધારણ કરનારી શક્તિ સ્વરૂપે હું થાવ છું અને પરાક્રમ કાર્ય કરું છું. અને જ્યારે દેવતાઓ પર સંકટ આવે છે ત્યારે તેમનું રક્ષણ પણ હું જ કરું છું. ગૌરી, બ્રાહ્મી, રૌદ્રી, વૈષ્ણવી, વારાહી, શિવા, વારુણી, કોબેરી, નારસિંહી, એદ્રી આવી અનેક શક્તિઓ સ્વરૂપે જે બધા કાર્યો કરે છે તે મારી શક્તિ દ્વારા જ થાય છે. મેં છોડેલો કોઈ પણ જીવ આ સંસારમાં કોઈ પણ કાર્ય કરી શકતો નથી. મેં છોડેલો માણસ આ સંસારમાં હાંસીને પાત્ર બને છે અને તેમને લોકો દુર્બલ કહે છે અને તે શક્તિહીન થાય છે. જ્યારે તે શક્તિહીન થાય છે ત્યારે લોકો તેને વિષ્ણુહીન કે રુદ્રહીન નથી કહેતા, પણ તેને અતિ દુર્લભ માણસને લોકો શક્તિહીન કહે છે, એટલે કે શક્તિ વગરનું. રુદ્રહીનમ વિષ્ણુહીનમ ન વંદિતિ જના કિલા શક્તિહીનમ યથા સર્વે પ્રવંદતિ નરાધમમ પતિતઃ સ્ખલિતાભીત શાંત શત્રુવશં ગતા અશક્ત પ્રોચ્યતે લોકે નારુદ્રઃ કોપી કથ્યતે. હે બ્રહ્મા, તમે સૃષ્ટિ રચવા ઈચ્છો, પણ તમારે એ સૃષ્ટિની રચના કરવા માટે કોઈને કોઈ શક્તિની જરૂર પડે છે. તમે પોતે શક્તિથી યુક્ત હશો તો જ તમે આ સૃષ્ટિની રચના કરી શકશો. એવી રીતે ભગવાન વિષ્ણુ પણ પાલન કરવામાં સમર્થ છે. ભગવાન શંકર સંહાર કરી શકે છે, તો તેને પણ શક્તિની જરૂર પડે. શક્તિ વગર તો આ આખી સૃષ્ટિનું કાર્ય જ અટકી પડે. હે બ્રહ્માજી, ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, યમ, વિશ્વકર્મા વગેરે બધા જ મારી શક્તિથી યુક્ત હશે તો જ સ્થિર રહી અને બધું ધારણ કરી શકશે અને પોતાના કાર્યમાં સમર્થ થઈ શકશે. હું ધારું તો હમણાં જ બધું પાણી પી જાવ અને હું ધારું તો આ પૃથ્વીને પલવારમાં પલટાવી દઉં. હે બ્રહ્મા, હવે તમે ત્રણેય જાઓ અને પોતપોતાના કાર્ય કરો. વ્રજંતુ સ્વાની દિશાણી વિરચ્છ વિનસસ્તુઃ સ્વાની સ્વાની ચ કાર્યાણી કુર્વન્તુ દેવ ભાવિતા. ગૃહાણે મા વિદેય શક્તિ સુરપાંચારુહાસિનીમ મહાસરસ્વતી નામ્ના
રજોગુણયુતાવરામ શ્વેતાંબરધરા દિવ્યાભૂષણભૂષિતા વરાસન સમારૂઢા ક્રીડાર્થ સહચારિણીમ. હે બ્રહ્માજી, રજોગુણથી આ મહાસરસ્વતી નામની શક્તિ હું તમને આપું છું. તમે તેમને સાથે લઈ સત્યલોકમાં જાઓ અને 4 પ્રકારના જગતનું સર્જન કરો. મારી શક્તિઓ સદા આપની સહાયતા કરશે. ત્યાર પછી દેવીએ ભગવાન વિષ્ણુને કહ્યું, ઇત્યુક્ત્વા મા જગત્માતા હરિમ પ્રાહ શુચે સ્મિતા વિષ્ણુ વ્રજ ગૃહાણામા મહાલક્ષ્મી મનોહરામ સદા વક્ષસ્થલે સ્થાને ભવિતા નાત્ર સંશય ક્રીડાર્થ તે મયા દત્તા શક્તિ સર્વાર્થદા શિવા ત્વયેયં નાવમંતવ્યા માનનીયા ચ સર્વદા લક્ષ્મીનારાયણાખ્યોયં યોત્રો વે વિહિતો મયા. હે વિષ્ણુ, તમે પણ જાઓ અને તમને હું મારી આ મહાલક્ષ્મી શક્તિ આપું છું. દરેક પદાર્થોને આપનારી મારી આ શક્તિ સદા કલ્યાણ કરનારી રહેશે અને તમારામાં સત્વગુણ મુખ્ય રહેશે. બીજા 2 ગુણો રજોગુણ અને તમોગુણ એ ગૌણ હશે. હે લક્ષ્મીના પતિ, મેં આપેલા વાગબીજ એમ, કામબીજ ક્લીમ અને ત્રીજું માયાબીજ હિમ, આ મેં આપેલો ભુવનેશ્વરીનો મંત્ર પરમાર્થ મોક્ષ આપનારો અને સદા કલ્યાણ કરનારો રહેશે. તેનો સ્વીકાર કરી કાયમ તેમની જપજો. ત્યાર પછી દેવી ભગવાન શંકરને કહે છે, ગૃહાણમ હરમ ગૌરી ત્વમ મહાકાલી મનોહરામ કૈલાસમ કારયિત્વા ચ વિહરસ્વ યથા સુખમ મુખ્યસ્ત્વ મોગુણસ્તુ ગૌણો સત્વો રજો ગુણા. હે ભગવાન શંકર, તમે આ મહાકાલીનો સ્વીકાર કરી અને કૈલાસ જાઓ, સુખ અને આનંદથી ત્યાં રહો અને તમારામાં તમોગુણ મુખ્ય રહેશે. તમે સંહારનું કાર્ય કરજો. સત્વ ગુણ અને રજો ગુણ આ બંને ગુણો તમારામાં ગૌણ હશે. આમ સૃષ્ટિ સ્થિતિ અને નાશ કરનારા તમે ત્રણેય દેવો 3 અલગ અલગ ગુણો વાળા રહેશો. આ સંસારમાં આ 3 ગુણોથી રહિત કોઈ વસ્તુ છે જ નહીં અને આ બ્રહ્માંડની અંદર આ 3 ગુણોથી રહિત કોઈ જગ્યા પણ નહીં હોય. 3 ગુણોની જરૂર બધાને પડશે અને આ સંસારમાં પણ 3 ગુણોની જરૂર, 3 શક્તિની જરૂર બધાને પડે છે. મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી, બ્રહ્માણી, વૈષ્ણવી અને રુદ્રાણી, આ 3 શક્તિની જરૂર દરેક માણસને પડે છે. સરસ્વતી હોય પણ લક્ષ્મી ન હોય, શક્તિ ન હોય તો નકામું છે. સરસ્વતી જોવે પણ સાથે સાથે લક્ષ્મી અને મહાકાલી આ બંનેની કૃપા પણ હોવી જરૂરી છે. ખાલી બુદ્ધિથી શું થાય? બુદ્ધિ ગમે એટલી હોય, બિરબલ ગમે એટલો બુદ્ધિશાળી હતો પણ એ કોઈ દિવસ અકબર નતો બની શક્યો. બુદ્ધિ જરૂરી છે પણ સાથે લક્ષ્મી અને શક્તિ હોવા જોઈએ. બુદ્ધિ ગમે એટલી હોય પણ પાસે પૈસા ન હોય, નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ, એની જેવું થાય. શરીરની અંદર શક્તિ ન હોય તોય શું કામનું? એટલે 3 શક્તિની જરૂર પડે. સરસ્વતી હોય, મહાલક્ષ્મી હોય, આ બંનેની કૃપા હોય પણ મહાકાલીની કૃપા ન હોય. બુદ્ધિ ગમે એટલી હોય, પૈસાના ઘર ભર્યા હોય પણ પથારીમાં પેડા હોય, ઊભા ન થઈ શકતા હોય તો શું કામનું? એટલે 3 શક્તિઓ જોવે. શક્તિ ગમે એટલી શરીરની અંદર હોય, મહાકાલીની કૃપા ખૂબ હોય
શક્તિ શરીરની અંદર ખૂબ હોય પણ બુદ્ધિ ન હોય અને પૈસા ન હોય તોય નકામું છે. ત્રણેય વસ્તુ જોવે. લક્ષ્મી હોય, શક્તિ હોય પણ બુદ્ધિ ન હોય, સરસ્વતીની કૃપા ન હોય, પૈસા ગમે એટલા હોય ને શરીર જેમ હેડંબા જેવું હોય પણ બુદ્ધિ ન હોય, ઊભા વાહડાની જેમ આટા મારતા હોય ભાઈ, તો એ શું કામનું? એટલે સરસ્વતી જોવે, બુદ્ધિ જોવે, પૈસા છે, શક્તિ છે શરીરની અંદર, પણ એને ક્યાં વાપરવા, ક્યાં એનો ઉપયોગ કરવો, કયા માર્ગે એને જવા દેવા, આ બુદ્ધિ, આ સરસ્વતીની કૃપા હોવી જોઈએ. એટલે માં જગદંબા સરસ્વતીની સ્તુતિ કરીએ આપણે.